એ એમાં થઈ રહેલ ક્રિયાઓ છે. આ ત્રણેય વસ્તુમાંથી જો એક પણ વસ્તુ નબળી પડે તો બિલ્ડિંગ તૂટી જશે. વર્તમાનમાં પ્રવર્તી આ સમસ્ત સમસ્યાઓના કારણ આ મુજબ છે. સૌ પ્રથમ કારણ મિથ્યાત્વ એટલે કે ઉલટી માન્યતા છે. જ્યાં સુધી દ્રષ્ટિ જ વિપરીત હશે ત્યાં સુધી સૃષ્ટિ કેવી રીતે સીધી દેખાશે? બીજા કારણોમાં ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે ટેકનોલોજીનો વધતો જતો વપરાશ. ત્રીજું કારણ છે ઇન્ટરકાસ્ટ મેરેજ. સમાજના છોકરા છોકરીઓ સમાજ બહાર લગ્ન કરતા સમાજ ભાંગી પડે છે. ન્યુક્લિયર ફેમિલી એટલે કે વિભક્ત કુટુંબ. જોબ માટે હોય કે અન્ય કારણોસર માત્ર હસબન્ડ, વાઈફ અને ચિલ્ડ્રન જ સાથે રહેતા એકબીજા સાથે ભેગા મળીને રહેવાની અને બીજા અનેક સંસ્કારોની અછત વર્તાય છે. પેરેન્ટ્સની કોઈ રોકટોક નહીં એટલે કે અતિશય રાગના કારણે પેરેન્ટ્સ જ નબળા પડી જાય છે અને છોકરાઓ આ વીકનેસનો ભરપૂર લાભ ઉઠાવે છે. માતા પિતા લાચાર બનીને માત્ર જોતા જ રહે છે. ફોર એક્ઝામ્પલ, સમય મને અત્યારે કહે કે મમ્મા મને ભૂખ લાગી છે, હું એને એક વખત ના પાડું, બે વખત ના પાડું, પણ ત્રીજી વખતે મારો રાગ રોકી નહીં શકે તો હું એને રાત્રિ ભોજનના થતા નુકસાનના એ સામે નહીં જોઉં પણ રાગથી તૂટીને એને ભોજન આપી દઈશ. એટલે મીન્સ જે પણ અપાતું હશે એ આપી દઈશ. તો એ વસ્તુ ખોટી છે. એને એમ થશે કે ના મમ્મા એક વખત આપી રહી છે ને તો બીજી વખત 2-3 વખત જીદ કરીશ ને તો મને બીજી વખત પણ મળી જ જશે. એટલે એ આ વીકનેસ નાના શું મોટા થતાં પણ એ યાદ રાખે છે ને આનો લાભ ઉઠાવે છે. પછી શોર્ટ ટર્મમાં ઘણું બધું મેળવવાની લાલસા, બીજા બધા કરતાં કંઈક અલગ કરવાની લાલસા, જેના માટે સાચા ખોટાનો વિચાર કર્યા વિના અન્યાય, અનીતિ અને અભક્ષ ભક્ષણ એટલે કે મીન્સ બજારમાં મળતા રેડીમેડ ફૂડ પેકેટો, અમર્યાદિત મસાલા, હોટલનું ભોજન, લેટ નાઇટ પાર્ટી વગેરેનો વિના વિચારે વપરાશ. ફ્રેન્ડ સર્કલ કે રિલેશનશિપ વધારવાના કારણે નાત જાત જોયા વિના કાસ્ટમાં અન્ય કાસ્ટમાં સંબંધ વધતા સંબંધ સાચવવા માટે બી ના ઈચ્છવા છતાં બી એમના ફંક્શનમાં જવું, એમના ત્યાં ખાવું વગેરે. ઘરના લેડીઝ અને ગર્લ્સ એનું જોબ કે બિઝનેસ કરવામાં વધતું જતું પ્રમાણ એટલે વધુ કમાવાની લાલસાના કારણે ઘરમાં જે રોજિંદા કામ પણ થાય છે એમાં પણ શુષ્કતા વર્તાય છે અને સંતાનોને સમય આપવા, ધર્મના સંસ્કાર કે સમય આપવા માટે ટાઈમ ન મળતા સંસ્કૃતિનું પતન થાય છે. પેરેન્ટ્સ દ્વારા જ સંતાનોને વધુ કમાવાની પ્રેરણા એટલે ઓટોમેટિક જ એ ધર્મથી વંચિત થઈ જાય છે અને એનું પાલન એટલે પેરેન્ટ્સ એવું કહે છે કે આજે દર્શન નહીં કરે ને તો ચાલશે, આજે પ્રવચન પૂજામાં નહીં આવે ને તો ચાલશે, પણ તું જોબ પર જા, બિઝનેસ પર જાય, એના વિના નહીં ચાલે. એટલે એના લીધે દાદા લોકો 6 આવશ્યક પણ કરતા હતા. અત્યારે પેરેન્ટ્સ લોકો માત્ર દેવદર્શન પૂરતા સીમિત રહ્યા છે અને ચિલ્ડ્રન એમના દાદાના પોતા લોકો વીકલી વન્સ એટલે કે સન્ડે દર્શન કરવા માટે આવે છે અને ભવિષ્ય એ તો ક્વેશ્ચન માર્ક. બાળકો બોર્ન થાય ત્યારથી જ કરંટ સ્ટાઇલ સ્કૂલિંગ સિસ્ટમ એ બહુ જ ખરાબ છે કે કુમરા પુલ પર એટલો બધો બોજો આપવામાં આવે છે કે બિચારું ઊભતા પહેલાં જ મૂરઝાઈ જાય છે. 8 થી 3 વાગ્યા સુધી સ્કૂલ, પછી અધર એક્ટિવિટી, ટીવી, ખાવાનું, ઊંઘવાનું, એટલી બધી બિઝી લાઈફ કે મમ્મી પપ્પા કે છોકરાઓ ધર્મ માટે શું પોતાના માટે બી સમય નથી આપી શકતા. આયોજકો આ બધું વિચારીને માત્ર રવિવારે રજાના દિવસે પાઠશાળા રાખે, એ પણ માત્ર 1 કલાક અને એ બી રિક્ષાની સુવિધા સાથે. તો પણ પેરેન્ટ્સ લોકો એવું વિચારે કે એક દિવસ તો છોકરાઓને ઊંઘવા મળતો હોય તો એમાં ક્યાં ઉઠાડીએ અને ક્યાં જઈએ. તો જ્યાં પાયો બાંધવામાં જ કચાશ છે તો ત્યાં બિલ્ડિંગ કેવી રીતે ઊભું થઈ શકે? અને ફોરેન કન્ટ્રી અને ટેકનોલોજીનું આંધળું અનુકરણ એટલે કે ફેશન વગેરેને બ્લાઇન્ડલી ફોલો કરવી, હિત અહિતનો વિચાર કર્યા વિના પણ ફોલો કરવી. રિજિડ અને રૂઢિચુસ્ત મેન્ટાલિટી એટલે જે ચીલાચાલુ વર્ષોથી ચાલ્યું આવે છે ને એને જ પકડીને બેસી રહેવાનું. ન્યૂ જનરેશનને શું ગમે છે, કેવી રીતે કરીશું, કેવી રીતે નવા લોકો આ માર્ગે આવે એ ઓપિનિયન બી લેતા નથી કે નથી એને ફોલો કરતા. અને આ બધું માત્ર ચર્ચામાં આવે છે પણ ચર્યામાં નથી આવતું. આ તો થઈ બધી સમસ્યાની વાત. હવે વળીએ સોલ્યુશન તરફ. તો આ બધાનું સોલ્યુશન એક જ છે કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એટલે કે હું કોઈ
મંદિર હોય કે મંદિરના ટ્રસ્ટી હોય કે સમાજના ટ્રસ્ટી, સમાજને બેઠું કરવા માટે જે પણ કાર્ય કરે છે તો જે સાચું હશે તો હું મારા તન મન અને ધનથી એમને સહકાર આપીશ, અને કંઈ પણ ખોટું હશે તો હું સજેશન આપીશ. છેલ્લે